ગૌશાળાના બાપજી ચંદનગીરી બાપુજી અમારા આમંત્રણને માન આપી અને મુલુપુરના તમામ વર્ણના તમામ સમાજના જે આગેવાનો સરપંચ સહિતના બધા ઉપસ્થિત રહ્યા છો તમામનું વાવ-થરાદ જિલ્લા પોલીસ વતી આપનું સ્વાગત કરું છું. આજની આ મીટિંગ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય આપ સૌ જાણો છો એમ ગઈ 18 તારીખે એટલે ગઈકાલે ઓગળ તાલુકાના ઊંટ ગામ ખાતે જે કાંઈ પણ નિંદનીય ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને આજની આ મીટિંગનું આપણે આયોજન કર્યું છે. ભાભર તાલુકાના રૂણી ગામમાં જે કાંઈ પણ સભાનું આયોજન થયું જે સામાજિક પ્રશ્ન હતો, દીકરીનો પ્રશ્ન હતો, એ સભા એ કાર્યક્રમની મંજૂરી એટલા માટે જ આપવામાં આવી હતી કે એક સામાજિક પ્રશ્ન હતો, સમાજ લેવલે એની ચર્ચા થાય. સમાજનો આગ્રહ હતો કે ભવિષ્યમાં આવું કોઈ પગલું ન ભરે અને સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવે. એ ઉદ્દેશ્યથી જ એ કાર્યક્રમને આપણે મંજૂરી આપી હતી. પછી જે કાંઈ પણ ઘટનાક્રમ બન્યો ત્યાં અને પછી જે કાંઈ પણ સંઘર્ષો થયા એ ખૂબ નિંદનીય બાબત છે. મારા અને તમારા બંને માટે ખૂબ નિંદનીય બાબત છે. આજે કોઈ સામાજિક પ્રશ્ન માટે આપણે એકઠા થતા હોય તો સામાજિક પ્રશ્નનો ઉકેલ છે વાટાઘાટોથી અને એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આવવો જોઈએ. આપણા કોઈ વ્યક્તિગત માણસથી કે સમાજથી બીજા કોઈ સમાજની લાગણી દુભાય નહીં એ પ્રકારના પ્રયત્નો આપણે દરેકે કરવા જોઈએ. અને જે કાંઈ પણ પ્રશ્ન બન્યો અને પછી મેં રૂણી ગામમાં પણ આજે મિટિંગ કરી, લગભગ દરેક આગેવાનો સાથે, એમની સાથે પણ ચર્ચા કરી. જે આગેવાનો હતા એમણે જે બહારથી યુવાનો આવ્યા હતા કે જે લોકો આવ્યા હતા એમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે આપણો જે પ્રશ્ન છે આપણો સમાજનો પ્રશ્ન છે, આપણે બેસી અને વાતચીત કરી અને એનો ઉકેલ લાવવાનો છે. પણ પછી ઘટનાક્રમ જે છે એમના પણ હાથમાં નહીં રહ્યું અને પછી કાયદાનું કામ કર્યું છે અને આગળ જે કંઈ પણ આપ તમામ લોકો પરિચિત છો જે પ્રમાણે ઘટનાક્રમ બન્યો એને. એટલે એ અનુસંધાને વ્યક્તિ જે છે, હું એમ કહું છું કે વ્યક્તિ એ સમાજથી મોટો ન હોય, પણ કોઈ પણ સમાજ જે છે રાષ્ટ્ર કે દેશથી મોટો નથી. વર્ષોથી આ વિસ્તારમાં વિવિધ સમાજના વિવિધ વર્ણના લોકો એક ભાઈચારા અને એક કહેવાય સમરસતાથી બધા રહે છે. કોઈ પણ પ્રકારના એવા અનિચ્છનીય બનાવ આ વિસ્તારમાં બનતા પણ નથી. અને હાલની આ જે ઘટના બની એ ઘટનાથી તમે લોકો જુઓ છો એમ કે આજે આપણે ગામમાં બેઠા છે તો ખૂબ શાંતિનું અને લગભગ દરેક વર્ણના લોકો અહીંયા બેઠા છે, વર્ષોથી એક સાથે રહે છે. પણ સોશિયલ મીડિયામાં કોઈને કોઈ જગ્યાએ ખોટી અફવાઓ ફેલાતી હોય કે ભાઈ આ ગામમાં આ પ્રમાણે બની ગયું, આ ઘટના આ પ્રમાણે બની ગઈ. તો એવા કોઈ આપણે એવા ખાસ કરીને યુવાન મિત્રો છે, વડીલ તરીકે, સમાજના આગેવાન તરીકે તમે લોકોએ ખૂબ સહકાર આપો છો અને અત્યાર સુધી ખૂબ શાંતિ પણ જાળવી છે. તો આવનારા સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ ખોટી અફવાઓ કે ગેરસમજ ફેલાતી હોય એ લોકો સુધી ન પહોંચે અને સાચી વાત લોકો સુધી પહોંચે કે નહીં આવું નથી ભાઈ, ખરેખર વાસ્તવિકતા આ છે, એવો એક સંદેશો જે છે એક આગેવાન તરીકે તમારી ફરજ છે અને એ લોકો સુધી સંદેશો પહોંચે. ઘણી વખત કેવું થતું હોય સોશિયલ મીડિયામાં જૂની કોઈ ઘટનાક્રમ, જૂની કોઈ બાબત હોય એને તોડી મરોડીને અલગ રૂપમાં એને રજૂ કરવામાં આવતી હોય કે ભાઈ ફલાણા વ્યક્તિ છે આ સમાજ વિશે આવું બોલે છે, આ સમાજ વિશે આવું બોલે છે. તો આપણી તમામની ફરજ છે કે એવા કોઈ ખોટી ગેરસમજ ન થાય અને આપણા વિસ્તારમાં વાવ-થરાદ જિલ્લામાં જે પ્રમાણેનું જે સમરસતા જોઈએ છે, હમણાં જ કીધું સરપંચે કે ભાઈ હવે નાના મોટા પ્રસંગે ચૂંટણી આવે કે કાંઈ પણ કાર્યક્રમ હોય તો નાના મોટા પ્રસંગો બને છે, બીજા દિવસે બધા ભેગા જ હોય છે. એટલે માણસમાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ક્યારે ન હોઈ શકે. કોઈના પ્રત્યે આપણે એવી લાગણી ન હોય કે ભાઈ આ માણસ છે એ સમાજ માટે ખરાબ છે. અને વ્યક્તિ જે છે વ્યક્તિગત કોઈ કાર્ય હોય, કોઈનાથી ભૂલ થઈ હોય, બરાબર, તો એ વ્યક્તિના કારણે આખા સમાજને દોષિત ઠેરાવવું કે આવો સમાજ આમ છે એવું નહીં થવું જોઈએ. અને જે કાંઈ પણ અસામાજિક તત્વો જે છે જે આવું કૃત્ય કરી રહ્યા છે એ લોકો કાયદાનું કામ કરે છે એટલે એ લોકોને નસીહત મળે અને કડકાઈથી એના વિરુદ્ધ કામગીરી થાય એના માટે પણ પોલીસ કાર્યરત છે. પણ હું ફરીવાર કહું છું, જે અસામાજિક તત્વો એ પ્રકારના હોય છે એનો કોઈ સમાજ નથી હોતો, એ કોઈ સમાજના નથી હોતો. એ લોકો વર્ગ વિગ્રહ થવા માટે કે જે કાંઈ પ્રયત્ન કરતા હોય એમાં આપણા સમાજના આગેવાન તરીકે આપણી તમામની ફરજ છે, તમારી ફરજ છે નાગરિક તરીકે અને પોલીસ અધિકારી તરીકે અમારી ફરજ છે કે
આવી કોઈ સંદેશો જે છે ખોટો સંદેશો છે લોકોમાં ન જાય અને લોકોમાં એક ભાઈચારાનું વાતાવરણ રહે અને આ પ્રકારનું શાંતિથી કાર્યક્રમો થાય બધા એક અપીલ માટે પણ આજનું કાર્યક્રમ આયોજન કર્યું હતું. સાથે સાથે એવા લોકો પણ છે મેં આપ પણ જોવો છો સોશિયલ મીડિયામાં બંને સમાજના જે આગેવાનો છે સંતો છે લગભગ ઘણા બધા જે ગાદીધારી સંતો છે ત્યાંથી પણ એક પ્રકારનો સંદેશો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આપવામાં આવી રહ્યો છે. તો એ સંદેશાઓ જે આપણા આગેવાનો છે સંતો છે આપને આશીર્વાદ આપીને આપને જે દિશામાં લઈ જઈ રહ્યા છે કે આ સમાજ બંને સમાજ શિક્ષિત સમાજ અને આટલો મોટો સમાજ તો એ સમાજથી વર વિગ્રહ ના થાય ખોટું વૈમનસ્ય લોકોમાં ના થાય અને એક પ્રકારની જાગૃતિ લોકોમાં રહે એવા પ્રયત્નો આપણે બધાએ ભેગા થઈને કરીએ. અને વાવથરા જિલ્લો નવો જિલ્લો છે આપણા જિલ્લા માટે વિકાસની હજી ઘણી આયામો આપણે સર કરવાના છે. આવી બધી નાના મોટા સામાજિક પ્રશ્નોથી કોઈ મોટા કાયદાકીય વિગ્રહ ન થાય એ ફરીવાર હું વિનંતી પણ કરું છું, અપીલ પણ કરું છું. સાથે સાથે એવા લોકોને નસીહત પણ ચેતવણી પણ આપું છું કે મહેરબાની કરીને આ વિસ્તારની શાંતિ ડોળાય એવા કોઈ પ્રયત્ન કરશો તો પોલીસ દ્વારા એના માટે કાયદેસર કાર્યવાહી થશે અને એને છોડવામાં પણ નહીં આવે. એટલે આ ખાસ શાંતિ સમિતિનું કરવાનું કારણ એ જ હતું કે લોકો વચ્ચે મળે અને લોકોના પ્રશ્નો સાંભળીએ. પોલીસ તમારી સાથે છે. પોલીસ માટે દરેકે દરેક સમાજની સુરક્ષા એ પોલીસની જવાબદારી છે. કોઈ પણ વર્ગનો હોય કોઈ પણ સમાજ હોય અમારા માટે દરેકે દરેક સમાજ સરખો છે. દરેકે દરેક સમાજનો વ્યક્તિ સરખો છે. એટલે કોઈ પણ સમાજના વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન હોય ગમે ત્યારે સંપર્ક પણ કરી શકે છે. એ સામેથી સંપર્ક કરવા માટે અમે લોકો તમારી પાસે જ આવીએ. ગામમાં કોઈ તમને કોઈ ગેરસમજ હોય કે ભાઈ અહીંયા આ ગામમાં બની ગયું છે અમારા ગામમાં શું એવું કોઈ ન થાય એવી અપીલ કરું છું બધાને. શાંતિની પણ અપીલ કરું છું અને બસ આ જ પ્રકારે આપણે મળતા રહીએ અને આવનારા તહેવારો જે છે ખૂબ શાંતિથી અને ખૂબ સારા વાતાવરણમાં આપણે ઉજવીએ અને કોઈ બંદૂક ન થાય એવી અપીલ કરું છું અને બસ મારી વાણીને વિરામ આપું છું.